નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા આદર્શ વિદ્યાલય વડગામ ખાતે કેરિયર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 ના કુલ 69 વિદ્યાર્થીઓએ રાઇઝેક ટેસ્ટ આપ્યો હતો। રાઇઝેક ટેસ્ટ એક વ્યક્તિની રુચિઓ, કુશળતા અને વ્યક્તિત્વના આધારે તેના માટે યોગ્ય કેરિયર પસંદ કરવામાં મદદ કરતું એક સાધન છે। આ ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની શક્તિઓ અને નબળાઈઓને સમજવામાં મદદ મળે છે અને તેઓ પોતાના માટે યોગ્ય ક્ષેત્ર પસંદ કરી શકે છે। ડીસા પંથકમાં સોમવારે વહેલી સવારથી ધુમ્મસ સાથે વાદળછાયું વાતાવરણ થતાં માવઠું થાય તેવો માહોલ જોવા મળ્યો હતો। વિભાગના સંકેતો મુજબ માવઠાની અસર પણ જોવા મળી રહી છે। જોકે ખાસ કરીને ઠંડીનો પારો 16.3% નોંધાયો છે। ઠંડા પવનના કારણે દિવસભર લોકો ગરમ વસ્ત્રો પહેરેલા જોવા મળ્યા હતા। ત્યારે ડીસા પંથકના લીલાછમ ખેતરોને જાણે ચાદર ઓઢી હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું। હાલ રવિ સિઝનમાં ડીસા પંથકમાં બટાકાનું વાવેતર થયેલું છે, ત્યારે ધુમ્મસ અને માવઠાને કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। અમદાવાદના એસજી હાઈવે પર થલતેજ 4 રસ્તા પાસે આવેલ ટાઇટેનિયમ સ્ક્વેર નામની કોમર્શિયલ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। સી બ્લોકમાં આવેલ 9મા માળે આગ લાગવાની ઘટના બની હતી। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારી સહિત 28 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। રાજકોટ શહેરમાં કાલાવાડ રોડ પર કણોકોટના પાટિયા પાસે બેફિકરાઈથી પસાર થયેલી સિટી બસ ચાલીને જઈ રહેલા માતા પુત્રને અડફેટે લીધા હતા, જેમાં 7 વર્ષના બાળકનું તેની માતાની નજર સામે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેની માતાને પણ ગંભીર ઈજા થવા પામી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। ગુજરાત ભાજપે 2 મહિના પહેલા શરૂ કરેલી સંગઠનની પુનઃરચનાની કામગીરી અન્વયે સોમવારે રાજ્યના કેટલાક તાલુકા અને મહાનગરના વોર્ડના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે। આવનાર સમયમાં પંચાયતો અને નગરપાલિકામાં ચૂંટણીની જાહેરાતો થઈ શકે છે તે પહેલા ભાજપે પોતાનું નવું માળખું જાહેર કરવાનું શરૂ કર્યું છે, જેમાં લાખણીમાં હરિભાઈ પટેલ, ભાભર હરિભાઈ પીરાભાઈ કાપડી, ભાભર શહેર પ્રવીણભાઈ મનુભાઈ રાઠોડ, પાલનપુર શહેર પ્રશાંત ગોહિલ, ધાનેરા તાલુકો રમેશભાઈ ગોકળભાઈ રોજ, ધાનેરા શહેર તરુણભાઈ માધાભાઈ મોદી, વાવ તાલુકા પ્રકાશભાઈ હરિરામભાઈ વ્યાસ, વડગામ તાલુકા કામરાજભાઈ હરિભાઈ ચૌધરી, દાંતીવાડા તાલુકા દિનેશ ગોવિંદભાઈ બોકા, દાંતા તાલુકા વિરેન્દ્રસિંહ રતનસિંહ બડગુજર, કાંકરે તાલુકા નટવરકુમાર પટેલ, સુઈગામ તાલુકો લખમણભાઈ ચૌધરી, દિયોદર તાલુકો દિનેશભાઈ દવે, થરાદ શહેર દિનેશજી ઉમેશજી ઘાંગોશ, થરાદ તાલુકા હરચંદભાઈ પૂનમજી ઠાકોર, થરાદ શહેર જયમીન પ્રજાપતિ, અમીરગઢ તાલુકો ગણેશભાઈ રબારી, અંબાજી અભિષેકભાઈ જૈન, ડીસા તાલુકો સુરેમસિંહ સંજીવ વાઘેલા, ડીસા શહેર ડોક્ટર વર્ષાબેન પટેલ, ભીલડી ગ્રામ્ય ગમનસિંહ રાઠોડની વરણી કરવામાં આવી છે। થરાદવા વિધાનસભા મતદાર મંડળના મતદારો, વિવિધ સંગઠનો, સામાજિક અગ્રણીઓ એકત્રિત બની ભારતીય સંસદમાં તારીખ 19/12/2024ના રોજ ભારતીય સંવિધાનિક હોદ્દો ધરાવતા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ લેવા કરતા ભગવાનનું નામ લેતા તો 7 જન્મ સુધી સ્વર્ગ પ્રાપ્ત કરતા આવું વિધાન બોલી સમગ્ર ભારતના જ નહીં દેશાંતરના લોકોની આસ્થાને માઠી ઠેસ પહોંચાડી, જેને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પોલીસ અધિકારીઓ દ્વારા બનાસકાંઠામાં દારૂ, જુગાર, નાર્કોટિક્સ સહિતની બંદીઓને નેસ્તનાબૂદ કરવા સૂચનાઓ આપી છે। ત્યારે દિયોદર ખાતે પીઆઈ કે.એચ. બિહોલા અને સ્ટાફ દ્વારા બાતમી આધારે જૂના ગંજ માર્કેટના નાકે એક સલૂનમાં તપાસ કરતા ગાંજો મળી આવેલ। જો કે આ સલૂન ઉપર રાજસ્થાન તરફનો કોઈ યુવાન માલ સપ્લાય કરવા આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। દિયોદર પોલીસે દુકાન માલિક સહિત અન્ય એક ઇસમની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। થરાદમાં બની રહેલા નવીન 4 લાઇન હાઈવેની કામગીરી દરમિયાન ખોદકામ કરેલા ખાડામાં એક નંદી ફસાઈ ગયો હતો, જેની જાણ ફાયર વિભાગને થતા ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નંદીને બહાર નીકાળી ખુલ્લા વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો। હાઈવેની કામગીરી દરમિયાન અન્ય અકસ્માતો અને કેટલાય પશુઓ પડવાના અને ફસાવાના બનાવો બની રહ્યા છે, ત્યારે આ હાઈવે કોઈકનો જીવ લેશે એવું લાગી રહ્યું છે, જેથી તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી લોકોમાં માંગ ઉઠી છે।
પર્યાવરણની જાળવણી અને પ્લાસ્ટિક મુક્ત પાલનપુરની મુહિમને લઈ ઇનરવ્હીલ ક્લબ અને કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા ગ્રીન મેરેથોન યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો હતો. પાલનપુર જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતેથી સવારે પર્યાવરણ બચાવના ઉદ્દેશ્ય સાથે ગ્રીન મેરેથોન દોડ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લઈ પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ ગ્રીન મેરેથોનનું દોડનું પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.